જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, કેમ છો? અમારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર 60 દિવસનો ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ એકદમ 0 લેવલથી. એમાં આજે આપણે આવી ગયા છીએ 11મો દિવસ, પ્રિપોઝિશનનો બીજો ભાગ. પણ એ પહેલા ગઈકાલનો આગલો જોરદારનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. પેલો પાર્ટ 3 પાર્ટ છે, 35 જેટલા શબ્દ છે. તમારા માટે તનતોડ મહેનત કરીને સિરીઝ બનાવેલી છે. આપ સાથે તો ફિર કિયા બાત હે. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો થઈ જાવ તૈયાર. પ્રિપોઝિશન હવે ચપટીમાં આજે બીજો પાર્ટ છે. આગલો પાર્ટ જોવાનો બાકી હોય તો જોઈ લેજો. તમારા શાસકરથી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબમાં તમે જોઈ શકો છો. ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજમાં કોઈ પણ પોસ્ટ ઉચ્ચાર સહિત આવે છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર, જેથી લખવા, બોલવા, શીખવા, વાંચવામાં સરળતા રહે. આજે છે 11મો દિવસ, 60 દિવસ, 60 વિડીયો, 60 PDF ફાઇલ ફ્રી. 21 માર્ચથી 20 મે આજે 11મો દિવસ છે. આપેલ નંબર ઉપર તમે જોઈન મેસેજ કરશો એટલે PDF એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આજે 11મો દિવસ છે. ચાલો આજે બીજા 15 જેટલા હો. આગલો વિડીયો તમે જોઈ લ્યો. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. એમાં જો આ નિયમ હતા હો, નિયમ ખાસ જોજો તમે. આ નિયમ છે પ્રિપોઝિશનના. એ સિવાય ઓન, અબોવ, ઓવર, અપ, ઇન, ઇનટુ, એટ, વિથ. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આજે 15 થી 16 જેટલા શબ્દ લઈને આવ્યો છું. 15 થી 16 જેટલા શબ્દ છે એ આજે આપણે જોવાના છે. ખૂબ અગત્યનો વિડીયો છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો હવે છે બાય. કોઈ પણ વાહન દ્વારા મુસાફરી કરતા હોય પેસિવ વોઇસમાં પૂર્ણ ભવિષ્યકાળના સમય તરીકે આવે. અમે ગાડી લઈને રાજકોટ ગયા. સાદો ભૂતકાળ, વી વેન્ટ ટુ રાજકોટ. અમે રાજકોટ ગયા. કઈ રીતના ગયા? ગાડી લઈને. બાય કાર. તે બાઇકથી આવશે. છોકરી માટે સી, છોકરા માટે સી, સોરી છોકરા માટે હી આવશે. સી વિલ કમ. બાઇક લઈને એટલે કે બાઇકથી બાય બાઇક. પત્ર રાહુલ દ્વારા લખાયો. પત્ર લેટર. પેસિવ વોઇસનું વાક્ય છે સાદો ભૂતકાળ, વોઝ વર પ્લસ V3 વોઝ. લખવું એટલે રાઇટનું V3. રિટર્ન, રાઇટ, રોટ અને રિટર્ન રાહુલ દ્વારા. બાય રાહુલ. પૂર્ણ ભવિષ્યકાળ, ભવિષ્યમાં કોઈ ક્રિયા થઈ ગઈ હશે. અમે આવતા મહિના સુધીમાં ગાડી ખરીદી લીધી હશે. ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે. તો પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3. વી વિલ હેવ. ખરીદવું એટલે બાય, બોટ, બોટ. શું? ગાડી. ક્યાં સુધીમાં? આવતા મહિના સુધીમાં. બાય આવતા મહિના સુધીમાં. બાય નેક્સ્ટ મંથ. એ પહેલા શનિ રવિવારનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. રવિવારે 250 જેટલા ક્રિયાપદના રૂપો, V1, V2, V3, V4, V5 ગુજરાતી અને અંગ્રેજીમાં ટ્રીક સાથે 350 જેટલા ક્રિયાપદોના રૂપનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. તેઓ સાંજ સુધીમાં પહોંચી ગયા હશે. તેઓ એટલે ધે. પૂર્ણ ભવિષ્ય વિલ હેવ પ્લસ V3. ધે વિલ હેવ રીચડ. સાંજ સુધીમાં. બાય ઇવનિંગ. ચલો હવે છે બિટવીન એટલે વચ્ચે, અમોંગ એટલે વચ્ચે. કોઈ પણ બે વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પશુ, પક્ષી, પ્રાણી વચ્ચે ત્રીજું હોય. માત્ર બેની વચ્ચે જ હોય. આમાં જો 2 અથવા 2 કરતાં વધારે વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પશુ, પક્ષી, પ્રાણી હોય પરંતુ સંખ્યા નિશ્ચિત હોય. હું રાહુલ અને મેહુલ વચ્ચે બેસું છું. રાહુલ અને મેહુલ વચ્ચે. હું 50 લોકો વચ્ચે હતો. 50 લોકો સંખ્યા નિશ્ચિત છે. સાદો વર્તમાન કાળ. હું બેસું છું. આઈ સીટ. કિની વચ્ચે? રાહુલ અને મેહુલ. બિટવીન રાહુલ એન્ડ મેહુલ. બિટવીન રાહુલ એન્ડ મેહુલ. પેલું ગામ 2 ટેકરીઓ વચ્ચે છે. પેલું ગામ. ધેટ વિલેજ. 2 ટેકરી છે. બિટવીન 2 હિલ્સ. મેં મારો મોબાઈલ 2 પુસ્તકો વચ્ચે રાખ્યો અથવા મૂક્યો. આઈ કીપનું ભૂતકાળનું રૂપ કેપ્ટ.
બે પુસ્તકોની વચ્ચે, between two books. આમાં જો બે કરતા વધારે પરંતુ સંખ્યા નિશ્ચિત હોય, હું 50 લોકો વચ્ચે હતો, હું ખુશ હતો, I was happy, હું હતો, I was, 50 લોકો વચ્ચે તો between નહીં, among 50 people. તે 4 મિત્રો વચ્ચે ઊભો હતો, તે ઊભો હતો, ચાલુ ભૂતકાળ was were plus ing, he was standing. 4 લોકો વચ્ચે, among 4 people, among 4 people, સોરી માફ કરજો મિત્ર છે તો ચાલો four friends, 4 friends. ચાલો હવે છે થ્રુ એટલે માંથી, આર પાર, 2 પોઈન્ટ માંથી. જસ્ટ એક્ઝામ્પલ, કોઈ એક પાઇપ છે, પાઇપમાંથી આ બાજુ તમે પાણી જવા દો એટલે ઓલી બાજુ નીકળે, આ 2 પોઈન્ટ છે, પાઇપમાંથી, આર પાર જોતા હોય બારીમાંથી, બરાબર. થ્રુ માંથી આર પાર, 2 પોઈન્ટમાંથી, હું બારીમાંથી જોઈ શકું છું, આઈ કેન સી, બારીમાંથી, થ્રુ અ વિન્ડો. પાણી આ પાઇપમાંથી પસાર થયું, પાણી વોટર પસાર થયું, પાસ્ડ આ પાઇપમાંથી, થ્રુ ધીસ પાઇપ. અમે શેરીમાંથી ચાલ્યા, વી વોકડ, અમે ચાલ્યા, વી વોકડ. શેરીમાંથી, શેરીના 2 છેડા હોય, પાઇપના 2 છેડા હોય, થ્રુ ધ સ્ટ્રીટ અથવા સોસાયટી. ઓફ એટલે નોની નુના, ઓફ એટલે નોની નુના. આ રાહુલનું બાઇક છે તો ધીસ ઇઝ અ બાઇક ઓફ રાહુલ. પેલી મેહુલની ગાડી છે, ધેટ ઇઝ અ કાર ઓફ મેહુલ. આમનું આવ્યો કે રાહુલ ઓફ બાઇક તો આમ થાય બાઇકનો રાહુલ, અથવા મેહુલ ઓફ કાર તો કારનો મેહુલ, એમ નહીં. ઓફ એટલે જો આ ઓફ અને આ ઓફ બંનેમાં અલગ છે, બંધ થી ઉપાડવું, સપાટીથી અલગ. ટેબલની ઉપર કપ હોય, તમે ઉપાડો તો કપ છે તે ટેબલની સપાટીથી અલગ થઈ જાય, એમાં ઓફ આવે છે. પંખો બંધ કરો, સ્વિચ ઓફ, કોઈ વસ્તુ તમે બંધ કરતા હોય, સ્વિચ ઓફ ધ ફેન. તમારો મોબાઈલ બંધ કરો, સ્વિચ ઓફ યોર મોબાઈલ. વાંદરો વૃક્ષ ઉપરથી કૂદ્યો, જો વૃક્ષની ઉપર ઓલરેડી બેઠો હતો, હવે અહીંયાથી કૂદે છે એટલે વાંદરો છે તે વૃક્ષની સપાટીથી અલગ થઈ જશે. ધ મંકી જમ્પડ ઓફ ધ ટ્રી. ટેબલ પરથી કપ દૂર કરો, રિમૂવ ધ કપ ઓફ ધ ટેબલ. અરાઉન્ડ આજુબાજુ, લગભગ, હું 5 વાગ્યા આજુબાજુ આવીશ, આઈ વિલ કમ, હું આવીશ. લગભગ 5 વાગ્યા આજુબાજુ, અરાઉન્ડ 5 PM. હું 5 વાગ્યે આવીશ તો આઈ વિલ કમ એટ 5 PM. હું 5 વાગ્યા પહેલા આવીશ, આઈ વિલ કમ બિફોર 5 PM. હું 5 વાગ્યા પછી આવીશ, આઈ વિલ કમ આફ્ટર 5 PM. મારા પપ્પા લગભગ 10 વાગે આવ્યા. માય ફાધર આવ્યા, કમનું ભૂતકાળનું રૂપ કેમ, સાદા ભૂતકાળનું વાક્ય છે, લગભગ 10 વાગે, સવારે 10 વાગે, AM. PM એટલે પાસ્ટ મેરિડિયન, AM એટલે એન્ટી મેરિડિયન. AM એટલે રાતના 12 થી બપોરના 12 અને PM એટલે બપોરના 12 થી રાતના 12. તમે જોવો તો ખરા પાર્ટ 1 આમાં તો ઘણા શબ્દ છે હો, પાર્ટ 2 માં તો, પાર્ટ 2 માં ઘણા શબ્દ છે. ચલો, ડ્યુરિંગ એટલે દરમિયાન, ડ્યુરિંગ એટલે દરમિયાન. આપણે કેમ કહીએ વેકેશન દરમિયાન, રિસેસ દરમિયાન, અઠવાડિયા દરમિયાન. હું વેકેશન દરમિયાન આવીશ, હું આવીશ, આઈ વિલ કમ.
વેકેશન દરમિયાન, ડ્યુરિંગ વેકેશન. અમે બધા અઠવાડિયા દરમિયાન મળીશું. અમે બધા વી વિલ મીટ ડ્યુરિંગ વીક, અઠવાડિયા દરમિયાન મળીશું. ચલો, સિન્સ અને ફોર અગત્યનું છે. સિન્સ એટલે થી, ચોક્કસ સમય માટે આવે. ફોર એટલે માટે થી, સમયગાળા માટે આવે. ચાલુ પૂર્ણકાળનો ઉપયોગ થાય છે બંનેમાં. ચાલો પહેલા આપણે આ જોઈ લઈએ. હું તમારા માટે આવીશ. હું આવીશ, આઈ વિલ કમ. તમારા માટે, ફોર યુ. હું શીખવા માટે આવીશ. આમાં ખાસ ધ્યાન દેજો. હું શીખવા માટે આવીશ તો આઈ વિલ કમ. શીખવા માટે, ફોર. શીખવું એટલે લર્ન, યાદ કરો. પ્રેપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદને આઈએનજી લાગે છે. આઈ વિલ કમ ફોર લર્નિંગ. હું રમવા માટે આવ્યો. આઈ કેમ ફોર પ્લેઇંગ. ફોર પ્લેઇંગ. તમારે મારા માટે આવવું જોઈએ. તમારે એટલે યુ, જોઈએ એટલે શુડ, આવવું એટલે કમ, માટે એટલે ફોર. જો મારા માટે એટલે ફોર મી, અહીંયા આઈ નો આવે, યાદ કરો. પ્રેપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે. તમારે મારા માટે આવવું જોઈએ, યુ શુડ કમ ફોર મી. ચાલો, સિન્સ આવે છે ચોક્કસ સમયમાં, ફોર સમયગાળા માટે આવે છે. ચોક્કસ વર્ષ હોય, ચોક્કસ સમય હોય, ચોક્કસ મહિનો હોય, ચોક્કસ અઠવાડિયાના વારના નામ હોય, બધામાં શું આવે? સિન્સ. તેઓ 8 વાગ્યાથી અંગ્રેજી શીખી રહ્યા છે. 8 વાગ્યાથી, સવારના 8 વાગ્યાથી, જસ્ટ માની લ્યો, શીખી રહ્યા છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, હેવ હેઝ બીન પ્લસ આઈએનજી. તેઓ એટલે ધે, એમાં આવે હેવ, પછી બીન. શીખવું એટલે લર્નિંગ, પછી ઇંગ્લિશ. સવારના 8 વાગ્યાથી ચોક્કસ સમય છે, સિન્સ 8 AM. આ જ વાક્ય તેઓ 8 કલાકથી, સમયગાળો 3 દિવસ, સમયગાળો 4 વર્ષ, સમયગાળો નિશ્ચિત ન હોય, સમયગાળો હોય 2 વાગ્યાથી 2 કલાકથી, જૂનથી 3 મહિનાથી, 2010થી 8 વર્ષથી, સમયગાળામાં ફોર આવે, ચોક્કસ સમયમાં સિન્સ આવે. આ જ વાક્ય હોત ને કે તેઓ 8 કલાકથી અંગ્રેજી શીખી રહ્યા છે, 8 કલાક, તો ધે હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ ફોર 8 અવર્સ. અવર્સમાં ફોર આવે, AM PMમાં સિન્સ આવે. તે 2 વાગ્યાથી ગાડી ચલાવી રહી હતી. તે એટલે સી. હેડ બીન, ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય. ડ્રાઇવિંગ અ કાર ફોર 2 વાગ્યાથી, બપોરના 2 વાગ્યાથી. મારા મમ્મી સોમવારથી બીમાર છે. મારા મમ્મી, માય મધર, બીમાર છે, બસ સિમ્પલ વાક્ય. ઇઝ સિક સોમવારથી, સિન્સ મંડે, ચોક્કસ વારનું નામ છે. હું તમારા માટે આવીશ, આઈ વિલ કમ ફોર યુ. તે જો 10 મિનિટથી વાતો કરી રહ્યો છે. તે એટલે હી. આમ હોત ને તે વાતો કરી રહ્યો છે, હી ઇઝ ટોકિંગ, ચાલુ વર્તમાન કાળ. સમય એડ કરી દો ચાલુ વર્તમાન કાળમાં, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હી હેઝ બીન ટોકિંગ. હી હેઝ બીન ટોકિંગ 10 મિનિટથી ફોર 10 મિનિટ્સ. ફોર 10 મિનિટ્સ. તેઓ બધા, ચલો તેઓ એટલે ધે, બધા એટલે ઓલ, તેઓ બધા ધે ઓલ 25 મિનિટથી ઊભા હતા. ચાલુ પૂર્ણ ભૂતકાળ, ધે ઓલ હેડ બીન સ્ટેન્ડિંગ 25 મિનિટથી ફોર 25 મિનિટ્સ. ફોર 25 મિનિટ્સ. અમે 2 દિવસથી બહાર છીએ. અમે 2 દિવસથી બહાર છીએ. વી આર આઉટસાઇડ ફોર 2 days. ફોર 2 days એટલે કે 2 દિવસથી. એટલે હજી બાકી છે, હો, હજી બાકી છે. ચાલો, થી એટલે થી, માંથી, કોઈ પણ સ્થળેથી. હું મોરબીથી છું. આઈ એમ ફ્રોમ મોરબી. ઓફિસેથી, બજારેથી, સ્કૂલેથી, ફ્રોમ સ્કૂલ, ફ્રોમ માર્કેટ,
ફ્રોમ ઓફિસ મારા પપ્પા ઓફિસેથી આવ્યા, માય ફાધર આવ્યા, કમનું ભૂતકાળનું રૂપ કેમ, ઓફિસેથી ફ્રોમ ઓફિસ, મેં તે રાહુલ પાસેથી લીધું, મેં એટલે આઈ, લેવું એટલે ટેકનું ભૂતકાળનું રૂપ ટુક, ઈટ એટલે તે રાહુલ પાસેથી ફ્રોમ રાહુલ. ચલો બિસાઇડ એટલે બાજુમાં. જો નિયર એટલે નજીક થાય, નિયર એટલે શું થાય? નજીક. બિસાઇડ એટલે બાજુમાં. કેતન મારી બાજુમાં હતો, કેતન હતો એટલે વોઝ મારી બાજુમાં. બિસાઇડ આઈ નહીં, બિસાઇડ મી. પ્રેપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે. તે મારી બાજુમાં ઊભી હતી, ઊભી છે. ચાલુ વર્તમાન કાળ સી ઇઝ સ્ટેન્ડિંગ મારી બાજુમાં, બિસાઇડ મી, બિસાઇડ મી. ચાલો એક્સેપ્ટ સિવાય, તેના સિવાય એમ, એના સિવાય બધાય આવશે. અબાઉટ એટલે વિશે, વિધાઉટ એટલે વગર. પહેલે આપણે આ જોઈ લઈ. હું તેણીના વિશે જાણવા માંગુ છું. આ જો જાણવા માંગુ છું ઈચ્છાવાળા વાક્ય. વોન્ટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, આઈમાં આવે મૂળ ક્રિયાપદ વર્તમાન કાળમાં. આઈ વોન્ટ ટુ નો, તેણીના વિશે. અબાઉટ હર, છોકરી માટે હર, છોકરા માટે હિમ. શું તમે મારા વિશે જાણો છો? ડુ યુ નો, સાદો વર્તમાન પ્રશ્નાર્થ વાક્ય છે. ડુ યુ નો અબાઉટ મી, શું તમે મારા વિશે જાણો છો? વિધાઉટ એટલે વગર. હું તમારા વગર જઈશ નહીં, હું જઈશ નહીં. આઈ વિલ નોટ ગો, તમારા વગર. વિધાઉટ યુ, આ યુ છે તે કર્મ વિભક્તિનું યુ છે હો. અમે બધા ગાડી વગર ગયા, અમે બધા, આપણે બધા. વી ઓલ ગયા, ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ. ગાડી વગર, વિધાઉટ અ કાર. અમે અંગ્રેજી શીખ્યા વગર જઈશું નહીં, અમે એટલે વી. અમે અંગ્રેજી શીખ્યા વગર જઈશું નહીં, વી વિલ નોટ ગો, અંગ્રેજી શીખ્યા વગર. વિધાઉટ લર્નિંગ ઇંગ્લિશ. તમારા સિવાય બધાય આવશે, તમે એક નહીં આવો, બાકી બધાય આવશે. તમારા સિવાય, એક્સેપ્ટ યુ. બધા આવશે, સાદું વાક્ય. ઓલ વિલ કમ, તમારા સિવાય બધા આવશે, એક્સેપ્ટ યુ, ઓલ વિલ કમ. પરેશ સિવાય, એક્સેપ્ટ પરેશ. બધા ક્રિકેટ રમી રહ્યા છે, પરેશ સિવાય, બધા એટલે ઓલ. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, ઓલ આર પ્લેઇંગ ક્રિકેટ. એટલે કે પરેશ એક ક્રિકેટ નથી રમી રહ્યો, બાકી બધાય. કુલ 20 જણા હોય, એમાં એક પરેશ હોય, તો એક પરેશ નથી રમતો, બાકી બધાય 19 જણા રમે છે. તમારા સિવાય બધા આવશે, એક્સેપ્ટ યુ, ઓલ વિલ કમ. અથવા આમ પણ ચાલે હો, ઓલ વિલ કમ એક્સેપ્ટ યુ, છેલ્લે ચાલે. ઓલ આર પ્લેઇંગ ક્રિકેટ એક્સેપ્ટ પરેશ. આ તો બીજો પાર્ટ. તમને વિડીયો કેવો લાગ્યો? લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હજી પાર્ટ 3 બાકી છે. ગઈકાલના 7 થી 8 અને આ 15, 24. હજી પાર્ટ 3માં 12 થી 15 જેટલા આવશે. પછી બધા કન્જક્શન. વિધાઉટ વગર, અબાઉટ એટલે વિશે, એક્સેપ્ટ સિવાય, બિસાઇડ બાજુમાં, ફ્રોમ એટલે થી, ફોર એટલે માટે, સિન્સ ચોક્કસ સમય માટે આવે, ડ્યુરિંગ એટલે દરમિયાન, અરાઉન્ડ આજુબાજુ, લગભગ, ઓફ એટલે બંધ થી, ઉપાડવું, સપાટીથી અલગ, ઓફ એટલે નોની નુના, થ્રુ એટલે માંથી, અમોંગ એટલે વચ્ચે, બિટવીન એટલે વચ્ચે, બાય એટલે દ્વારા. આ પાર્ટ 2 અને આગલો ગઈકાલનો પાર્ટ 1 જોઈ લેજો. વિથ એટલે વડે, સાથે, એટ, ઇનટુ, ઇન, ઓન. ચલો હું તમને આપું છું 1-2 વાક્ય, તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. મારા માટે આટલું તો કરશો ને, તમારા માટે તનતોડ મહેનત કરું છું.
અમે બધા રોકાવા માટે આવશું. અમે બધા રોકાવા માટે આવશું. અમે બધા રોકાવા માટે આવશું. તે તેના પપ્પા માટે ગિફ્ટ ખરીદી રહ્યો હતો. તે તેના પપ્પા માટે ગિફ્ટ ખરીદી રહ્યો હતો. ચાલો આ બંને વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો મિત્રો. તમને વિડીયો કેવો લાગ્યો, લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપ સાથે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સ્વર પણ શોર મચાવી દઈએ. ખરેખર આ 60 દિવસ 60 વિડીયો 60 PDF ફાઇલ આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. નમ્ર વિનંતી છે તમારા માટે તનતોડ મહેનત કરું તો બધે 5 સબસ્ક્રાઈબર કરાવજો પ્લીઝ. ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. રવિવારનો વિડીયો જોવાનો ચૂકતા જ નહીં. જોરદાર વિડીયો છે. PDF ફાઇલ વર્ક ફોર્મ ફ્રી. આવતીકાલે પાર્ટ 3 પ્રિપોઝિશન મળીએ આવતીકાલે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.